જોહાર, જય આદિવાસી, આપકી જય. આજે આપણે દક્ષિણ ગુજરાતના આદિવાસી ચૌધરી સમુદાયના લોકોની તહેવાર ઉજવવાની પરંપરાઓ વિશે વાતો કરીશું. દક્ષિણ ગુજરાતના તમામ આદિવાસી સમુદાયના લોકોની પરંપરાઓ લગભગ સરખી રહેલી છે. થોડો ઘણો એમાં ફેરફાર હોય એટલે હું જે સમુદાયમાંથી આવું છું તે સમુદાયની પરંપરા વિશે હું વાત કરીશ. આપણા જે દરેક તહેવારો છે એની ઉજવણી આપણા જે પૂર્વજો હતા એ ચાંદ જોઈને દિવસ નક્કી કરતા, અને દરેક ગામમાં અલગ અલગ દિવસ પણ હોઈ શકે, એક જ દિવસ હોય એ જરૂરી નથી. અને લગભગ 11 પછી અને અમાસ પૂનમની પહેલાં એ 3 દિવસોમાં આ તહેવારો ઉજવાતા. આ તહેવારો જે આપણે ઉજવાતા એ મુખ્યત્વે 3 દિવસ સુધી એ તહેવાર ઉજવાતા, કોઈ પણ તહેવાર હોય. તો તહેવારનો જે પહેલો દિવસ હોય તો એને ચૌધરી ભાષામાં નીપણે એવું કહેતા. નીપણે એટલે કે લીપણ કરવું. ઘરમાં જે ખંડમાં ભાત ખાંડવાનું ખાંડણિયું દાટેલું હોય એ ખંડ અને ઓટલો આગળ પાછળ એ ખાસ લીપવામાં આવે. કારણ કે આદિવાસીઓ માટે ઘરમાં જો સૌથી પવિત્ર કોઈ જગ્યા હોય તે ભાત ખાંડવાનું ખાંડણિયું કહેવાય છે. તો એ લીપણની સાથે સાથે તહેવાર ઉજવવા માટે જે જરૂરી સામગ્રીઓ હોય, મરી મસાલા, મરચાં, કાંદા બટાકા, જે કોઈ કે રસોઈ માટેની વ્યવસ્થા હોય એ નજીકમાં હાટ કે બજાર ભરાતો હોય તો ઘરના મુખ્ય વ્યક્તિ હોય એ જઈને એની ખરીદી કરી લાવતા અને તહેવાર ઉજવવાની તૈયારી પહેલા દિવસે થતી. તહેવારનો જે મુખ્ય દિવસ એટલે કે બીજો દિવસ જે હોય એને તાતે તરીકે આપણે ઓળખીએ. તે દિવસે તહેવારની મુખ્ય ઉજવણી જે હોય કે સારી રસોઈ બને, અને ચૌધરીઓમાં ખાસ કરીને ઢેકળા જે બનાવે તે તહેવારને દિવસે ખાસ બનતા. તે ઢેકળાની આગલા દિવસે લોટ દળીને તૈયાર રાખે નીપણાને દિવસે, અને તાતેને દિવસે એ સારી રસોઈ બનાવે. સાથે સાથે જે મુખ્ય મહત્ત્વ છે તે પૂર્વજોને પૂજવાનું છે. તે દિવસે કોઈ પણ તહેવાર હોય પણ પૂંજ મૂકીને પૂર્વજોને અમુક ભાગ એને ધરવામાં આવે અને પૂર્વજોને યાદ કરવામાં આવે. અને તે દિવસે ખાણીપીણી અને આરામ તે દિવસે થાય. અને મુખ્યત્વે જે આપણી માનવ મૂલ્યોની ને જે વાતો કરીએ છીએ તેમાં એ કે તે દિવસે જો ફળિયામાં ઢોર ચારનારો ગોવાળ રહેતો તો તે દિવસે ઢોર પણ નહીં છોડવાના. તે દિવસે ઢોરો ઘરે રહી, ગોવાળને પણ રજા રહી, અને આગલા દિવસનો ચાર કાપેલો હોય અથવા તો ઘરમાં જે સૂકો ચારો ભરેલો હોય તે દિવસે ઢોરોને નાખવાનો. તો આટલું બહુમાન એક ગોવાળને પણ આ તહેવારોમાં આપવામાં આવતું. તહેવારનો જે ત્રીજો દિવસ હોય એને હેલે એમ કે, એટલે કે તહેવાર ઉજવીને હવે બીજા આરામ કરવાનો જે દિવસ હોય તેને હેલે તરીકે ઓળખીએ. તે દિવસે ખાસ કરીને નવી પરણીને દીકરી સાસરે ગઈ હોય તો એના માટે વાટો નહીં જવાનો. વાટો એટલે કે ભાગ. ઘરમાં એના માટે પણ અલગથી રસોઈ બનાવવામાં આવે, અને ઘરમાંથી કોઈક ને કોઈક સભ્ય, ભાઈ હોય અથવા તો એના પપ્પા હોય, એ એનો ભાગ લઈને જમવાનું લઈને એની સાસરીમાં જતા. તો તહેવારની ઉજવણી હોય ત્યારે બધાને જ તે દિવસે યાદ કરવામાં આવતા કે ઘરનો કોઈ પણ સભ્ય એ ઉજવણીમાં બાકી નહીં રહી જવો જોઈએ. તો આ આપણી જે પરંપરાઓ રહેલી છે ખૂબ વૈજ્ઞાનિક છે. અને આપણને જે યુનોએ કીધું છે કે આદિવાસીઓના ઉચ્ચતમ માનવ મૂલ્યો અને એની સમૂહ ભાવના દરેકે શીખવાની છે. તો આપણા જે દરેક તહેવારોની પરંપરા છે તો એમાં પણ આ જ વાત આપણને જોવા મળે છે. એટલે ફરી કહું છું કે ચૌધરીઓના તહેવારો 3 દિવસના હોય. પહેલે દી નીપણે, બીજે દી તાતે અને ત્રીજે દી હેલે. તો એ ખાસ આપણે યાદ રાખવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણી સંસ્કૃતિ, આપણા તહેવારો અને આપણી પરંપરાઓ વિશે વિગતે વાત કરીશું. આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો એનો મને પ્રતિભાવ પણ આપશો. જોહાર, જય આદિવાસી.